નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું. હું છું તમારી સાથે ગોહિલ જસુભા, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મોબાઈલ નંબર છે 8141049484. છેલ્લા 2 વર્ષથી આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો શિયાળામાં આપણે જે આ ઘઉંનો વાવેતર કરેલો હતો, આ ઘઉં જોઈએ તો કે 2.5 મહિનાના થઈ ગયા છે. 100% પ્રાકૃતિક રીતે જ આપણે ઘઉંનો ઉછેર કરેલો છે. કે આપણે જેમ પ્રાકૃતિક ખેતીમાં સ્ટેપ બાય સ્ટેપ જે ખાતરોનો અને જે દ્રાવણો આપવાના હોય છે તેનો જ આપણે ઉપયોગ કરેલો છે. તો શરૂઆતમાં આપણે જ્યારે બિયારણ લાવેલા હતા તો આપણે બીજામૃતનો પટ આપીને આપણે બિયારણનો વાવેતર કરેલો હતો. ત્યાર પછી પાયાના ખાતર તરીકે આપણે જે અળસિયાનું ખાતરનો ઉપયોગ કરેલો હતો. કે અળસિયાનું ખાતર કઈ રીતનું બનાવવું અને અળસિયાનું ખાતરથી થતા ફાયદા તેના વિશે આજે જ આપણે વાત કરવાની છે. તો તે જોઈએ તો કે આપણે જે તમે જે શેડ જોઈ શકો છો તે નેચરલ ઇનપુટ સેન્ટર બનાવેલું છે. કે તે આપણને બનાવી આપેલું છે. તે ઇનપુટ સેન્ટર દ્વારા હું ખૂબ સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકું છું અને ખૂબ સરળતાથી આપણે પ્રાકૃતિક ખેતી કરવામાં મને ફાયદો થયો છે. આ તમે જે જોઈ શકો છો કે મને જે નેચરલ ઇનપુટ સેન્ટર બનાવી આપેલું છે તે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી, કે જે બેટર કોટન પ્રોજેક્ટ દ્વારા મને આ નેચરલ ઇનપુટ સેન્ટર બનાવી આપેલું છે. તો તેના થકી હું ખૂબ સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકું છું. જો તમે જોઈ શકો છો, હું બધા આજે 10 પરણી અર્ક છે, ધનજીવામૃત છે, બીજામૃત છે, નિમાસ્ત્ર છે, કે બ્રહ્માસ્ત્ર છે, આ બધું બનાવીને જે ઘરે જ હું બનાવું છું ને બનાવીને મારા ખેતરમાં ઉપયોગ કરું છું. આ તમે જે બંને બેડ જોઈ શકો છો તે પણ મને આ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર જે અમરેલી સંસ્થા છે, બેટર કોટન પ્રોજેક્ટ, તેને જ મને આપેલા છે. આ બંને બેડ આપેલા છે, નાના મોટા બેરલ આપેલા છે અને આ ઇનપુટ સેન્ટર તેણે જ બનાવી આપેલું છે. આ તમે જે જોઈ શકો છો, જે ઉપર જે આખો આ શેડ છે, ફરીથી વાર આપણે જે આપણને જે તડકો ન આવે, અંદર કોઈ જીવજંતુ ન આવી જાય તે માટે આપણને આ કાર્પેટ આપેલી છે. આવી રીતે આ નેચરલ ઇનપુટ સેન્ટર થકી જ જ્યાં હું દવાઓ બનાવું છું ને હું વેચાણ પણ કરું છું. કે કોઈ ખેડૂત ભાઈઓ જે પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય તો તેને આપણે આપીએ છીએ. તો આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે અળસિયાનું ખાતર કઈ રીતનું બનાવવું. તો કે જે આ બંને બેડમાં છે ને, આપણે આ જે આપણે ઉકાળાનું સાણ હોય છે ને તે આપણે એડ કરેલું છે. જે ઉકાળાનું સાણ આપણે શરૂઆતમાં તેને સીધું બેડમાં ન એડ કરતા તેની ઉપર આપણે 1/2 ફૂટ જેવું આપણે જે નકામો આપણા ખેતરમાં રહેલો કચરો હોય છે કે કોઈ દાંડર હોય તેને આપણે પાથરી દઈશું અને ત્યાર પછી આપણે તે ખાતર એડ કરીશું. એટલા માટે કે જે અળસિયા આપણે જે એડ કરવાના હોય છે તેને સરળતાથી ઉપર નીચે થવામાં કોઈ તકલીફ ન પડે, કે આપણી ભાષામાં કહીએ તો કે દાબો ન લાગે. અને ઉપર ત્યાર પછી આપણે આ ઉપર છે ને, જો આ ગુણિયો જે ગુણ હોય છે, જે વેસ્ટ ગુણ હોય છે તે આપણે બજારમાંથી લઈ આવી ને આપણે તેને ઢાંકેલી છે કે જે નરમ રહી છે. કે ઠંડુ જેટલો આપણે ઠંડુ આને રાખીશું તેટલા અળસિયા વધારેમાં વધારે કામ કરશે અને તેની અગાર વધારે બહાર કાઢશે. કે આપણે આમાં 2 કિલો અળસિયા એડ કરેલા છે. તો શરૂઆતમાં જોઈએ ને તો કે જ્યારે આપણે આ ખાતર જે દેશી ખાતર હોય છે તેને નાખેલો હતો તો ત્યાર પછી આપણે 10 થી 15 દિવસ ભેજ આપેલો છે. કે થોડો આપણે રોજે રોજ ભેજ આપેલો હતો. કે ભેજ શા માટે આપવો? તો કે ભેજ આપવાથી જેમાં આ ખાતરમાં રહેલી જે ગરમી હોય છે ને તે બહાર નીકળી જાય છે ને ગરમી બહાર આપણે કાઢીએ તો જ અળસિયા જીવતા રહે છે ને કે અળસિયા ગરમીના લીધે મરી જાય. તો આપણે 10-15 દિવસ પછી જ આપણે અળસિયા એડ કરવાના હોય છે ને આપણે આમાં 2 કિલો અળસિયા એડ કરેલા હતા. પછી આપણે જો શિયાળામાં જોઈએ તો કે 2 થી 3 દિવસે આપણે એને ભેજ આપીએ છીએ. કે થોડું પાણી આપવાનું હોય છે. ઉનાળામાં રોજે રોજ આપણે આપવું પડે. ચોમાસામાં જેવી રીતનું વાતાવરણ હોય એ રીતનું આપણે કે 5 દિવસે, 3 દિવસે, 2 દિવસે જેમ અનુકૂળતા આપણને ખ્યાલ આવે કે આ જે ભેજની જરૂર છે ત્યારે તેને આપણે આપીશું. ને ત્યાર પછી આપણે જે આ 2 કિલો અળસિયા જે આપણે એડ કરેલા છે તો અળસિયા જો આમ તો આપણે જોઈએ ને તો કે અળસિયા છે ને એ 45 દિવસે એક અળસિયો 4 થી 5 ઈંડા મૂકે છે. તો તે 45 થી 50 દિવસે અળસિયા 5 ગણા આમાં વધી જાય છે. આ હું તમને જે અળસિયાની અગાર જે વર્મી કમ્પોઝ ખાતર છે ને આ હું તમને બતાવું છું. આ થોડોક
ઝૂમ કરીશ ત્યાં તમને જે આ જે અળસિયાની અગાર જો બહાર નીકળેલી છે આ તમે જોઈ શકો છો. જો આ અળસિયાની અગાર છે કે જે અળસિયાની અગાર જે આ છે આ જ વર્મી કમ્પોસ્ટ ખાતર કે જે આપણે પાયામાં આપેલો હતો. તો આનીથી આપણે જોઈએ ને તો કે 100% પ્રાકૃતિક ખેતી કરવા જે ખેડૂત ભાઈઓ માગતા હોય ને તેના માટે આ બેસ્ટ છે કે આપણે કોઈ ઝાઝી મહેનત નથી કરવાની. આમાં ખાલી આ 2 બેડ આપણે 1 થી 2 બેડ મૂકીશું, એમાં અળસિયા એડ કરીશું ને આપણે તેને ભેજ આપવાનો હોય છે. અળસિયા તેનું પોતાનું કામ કરે છે ને આ કરવાનો ફાયદો આપણે જોઈએ ને કે જો આપણે સીધે આપણો દેશી ખાતર આપણે આપણી જમીનમાં આપીએ તો ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે, મોંડાનો ઉપદ્રવ વધે છે. ત્યાર પછી મેન તો કોઈ જોઈએ તો કે આપણે બિયારણનો પ્રશ્ન વધારે હવે ખેડૂતોને આવવા મળ્યો છે. તો બિયારણનો પ્રશ્ન શા માટે વધારે આવે તે જોઈએ ને તો કે આપણે જે આપણા માલઢોરને કે આપણા માલઢોર હોય છે તેને આપણે સારો ખવડાવી છે અને તેનો જે પોદળો હોય છે તે આપણે ઉકળો બનાવી છે અને ઉકળોમાંથી લઈને સીધો જ આપણે જમીનમાં આપીએ છીએ. તો સીધું જમીનમાં આપવાથી તેના બિયારો હોય છે તે પડ્યો રહે છે અને આપણે જમીનમાં જ્યારે આપણે આપીએ ને તેને ભેજ મળે તેને પાણી આપીએ એટલે બિયારો ઉગી નીકળે છે. તો તે ન કરતાં આપણે આવી રીતના 2 બેડ લઈએ અથવા તો 1 બેડ લઈએ ને આવી રીતનું આપણે એને રોજ બરોજ આપણે એને ભેજ આપીએ એટલે આ બિયારો છે ને આ બેડમાં જ ઉગી જાય છે ને બિયારો બધો જ આ જે દેશી ખાતરમાં છે ને તે નાશ થઈ જાય. અને ત્યાર પછી જો આપણે આ જમીનમાં આપીએ તો તે બિયારો જમીનમાં ઉગતો નથી. તે પણ આપણે ખૂબ ફાયદો રહે છે કે આપણે આ જે જંતુનાશક દવાઓનો તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ સાથે સાથે આપણે જે આપણા ખેતરમાં ઘાસ જે નિંદામણ ઉગે છે તેનો પણ આપણે વધારે ખેડૂત ઉપયોગ કરતા જઈએ છીએ. હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે અળસિયા જો આ નીચે જતા રહી ગયેલા છે છતાંય જો બહાર નીકળે તો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે જો અળસિયા જોઈ શકો છો કે અળસિયા જોઈએ. જો આપણે અળસિયા એડ કરેલા હતા, હમણાં 2 કિલો અળસિયા એડ કરેલા છે. જે અળસિયા છે ને જો આ અળસિયા આપણે આ 2 કિલો આમાં અળસિયા એડ કરેલા હતા. આ તમે જોઈ શકો છો અળસિયા હાલવા મળ્યા છે. તો આવી રીતે આપણે અળસિયા એડ કરીને ધીમે ધીમે તેની અગાર બહાર કાઢે અને તે અગારથી જ આપણે આ જ્યાં અળસિયાનું ખાતર બને આવી રીતે આપણે અળસિયાનું ખાતર બનાવીને જો આપણે જમીનમાં નાખીએ તો આપણને પણ ખૂબ ફાયદો થશે. ને જમીનમાં પણ જે થતા રહેલા જે જમીનજન્ય જે રોગો છે કે જે નુકસાન કરતી ફૂગ છે, મોંડા છે, ઉધઈનો પ્રશ્ન છે કે જે નિંદામણ ઓછું થાય છે તો નિંદામણના જે બિયારો છે તેમાં પણ ઘટાડો આવે છે અને નિંદામણ ઓછું ઉગે છે. તો આવી રીતે જો આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે તેના માટે તો આ બેસ્ટ ઉપાય છે. રાસાયણિક કરતા ખેડૂત ભાઈઓને પણ આ જો પદ્ધતિ અપનાવે તો તેને નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો ન પડે. તે નિંદામણ ધીમે ધીમે તેના ખેતરમાંથી નાબૂદ થાય છે. કે આ જે પ્રાકૃતિક ખેતીની આ પદ્ધતિઓ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જે આ પદ્ધતિઓ જો ફોલો કરીશું તો પ્રાકૃતિક ખેતીથી આપણને ખૂબ ફાયદો પણ થશે અને સરળતા પણ રહેશે. બસ આજે આટલું જ. આપણે અવનવા વિડીયો આપણે બનાવી અને જે ખેડૂત ભાઈઓનો ઉપયોગ આવે તેવા વિડીયો આપણે બનાવતા રહીશું ને